નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત હાઈકોર્ટ સ્પેશિયલ ભરતી ની જે બેલીફની ભરતી છે 210 જગ્યાઓ છે. બરાબર, તો આ 210 જગ્યાની પ્રાથમિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્ય પરીક્ષા હવે આવનાર સમયની અંદર સંભવિત આવવાની છે. ઓકે, તો આ મુખ્ય પરીક્ષા છે, તો એની અંદર આપણે એક સ્પેશિયલ બેચ કોર્સ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મુખ્ય પરીક્ષા માટે. ઓકે, હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ મુખ્ય પરીક્ષા તમે કયા આધારે સ્ટાર્ટ કરી રહ્યા છો, એની બેચ કયા આધારે સ્ટાર્ટ કરી રહ્યા છો? તો એનો જે સંભવિત અભ્યાસક્રમ છે એના આધારિત આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે, હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ અમે મુખ્ય પરીક્ષાની આ બેચ લઈ લઈએ અને કદાચ અભ્યાસક્રમ ચેન્જ થઈ જાય તો આ સબ્જેક્ટો એની અંદર હશે ને હશે જ. બરાબર, હવે કદાચ એવું થાય કે કોઈ સબ્જેક્ટ આ તમને બેચની અંદર મેં અત્યારે નથી દર્શાવેલો અને પછી જો એ એડ કરવામાં આવે તો આપણે એની અંદર તમને ચલાવશું. ઓકે, એટલે એ ટેન્શન ના લો, બેફિકર થઈ અને જો તમે તૈયારી કરવા માંગો છો તો જોડાઈ જાઓ. ઓકે, તો સંભવિત પહેલા તો અભ્યાસક્રમ આપણે જોઈ લઈએ. ઘણા બધા વિડીયોની અંદર મેં તમને આ જણાવેલું છે, તો એ છતાં આપણે ફટાફટ જોઈ લઈએ કે ગુજરાતી, ગણિત, રીઝનિંગ, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર અને વર્તમાન પ્રવાહ. ઓકે, ગુજરાતી ગેમ ચેન્જર સબ્જેક્ટ છે આની અંદર, કારણ કે અત્યારની પરીક્ષા સુધીમાં 20+ માર્ક્સનું વેટેજ આનું રહેલું છે. બીજો એક ગેમ ચેન્જર સબ્જેક્ટ છે કમ્પ્યુટર. બરાબર, કમ્પ્યુટરનું પણ કેટલું વેટેજ રહ્યું છે? 20+ નું વેટેજ રહ્યું છે અત્યાર સુધીનું. એટલે કોઈ પણ પરીક્ષા લઈ લો, ગુજરાતી તો 20+ નું જ રહ્યું છે. બરાબર, અને ડીવાયએસઓ ની લઈ લો હાઈકોર્ટના, બરાબર, બેલીફની લઈ લો, પટાવાળાની લઈ લો, સ્ટેનોગ્રાફરની લઈ લો, કોઈ પણ પરીક્ષા લઈ લો એની અંદર 20+ નું એનટીએ જે પણ પેપર લીધા છે ને એ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. મેં તો એનાલિસિસ કર્યું છે એટલે હું તમને કહું છું. બરાબર, 20+ માર્ક્સનું વેટેજ છે આની અંદર. ઓકે, અને કમ્પ્યુટરનું 20+ નું, એટલે 40 માર્ક્સ તો તમારા આ બે સબ્જેક્ટ તમને અપાવી શકે જો પ્રોપર રીતે તૈયાર કરવામાં આવેલા હશે તો. એના પછી ગણિત અને રીઝનિંગ, આનું પણ 20 ગુણનું વેટેજ આપણે ગણી લઈએ. 60 ગુણનું વેટેજ આ ત્રણેય સબ્જેક્ટ થઈ અને થાય છે. ઓકે, જીકે ના 20 ગુણ ગણી લઈએ, કેટલા થયા? 80 થયા. ઓકે, અને એના પછી જે વર્તમાન પ્રવાહ છે એના 10 ગુણ, અને જે અન્ય સબ્જેક્ટો છે જેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે, બરાબર, અર્થતંત્રને લગતા પ્રશ્નો છે, રમત ગમતને લગતા પ્રશ્નો છે, બરાબર, તો રમત ગમત 10 ગુણનું ગણીએ અને આ જે વર્તમાન પ્રવાહ છે એની અંદર મિક્સ પ્રશ્નો લઈ લઈએ, એટલે કે 10 ગુણના એ લઈ લઈએ તો 20 ગુણ એ થઈ જાય, તો 100 ગુણનું તમારું વેટેજ કંઈક આ પ્રકારનું થઈ શકે. બરાબર, તો એના માટે સ્પેશિયલ આપણે બેચ કોર્સ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 28મી નવેમ્બરના દિવસે. ડેલી 2 ક્લાસ હશે, ગુજરાતી અને કમ્પ્યુટર. પહેલા બે જેમ કહેવાય કે હાઈ રેન્જ માર્ક પૂછાય છે, જેમાંથી એમ કહેવાય કે વધારે પ્રમાણમાં પૂછાય છે, એવા બે સબ્જેક્ટો આપણે પૂર્ણ કરશું. આ 15 દિવસમાં આ બે સબ્જેક્ટો આપણે પૂરા કરી નાખશું. ડેલી 2 લેક્ચર હશે, ગુજરાતીનું હશે, કમ્પ્યુટરનું હશે શરૂઆતમાં. બરાબર, આ પૂરા થાય પછી આપણે ગણિત રીઝનિંગ પૂરું કરશું અને પછી આપણે પૂરું કરશું સામાન્ય જ્ઞાન. એ આપણે છેલ્લે રાખ્યું છે, સામાન્ય જ્ઞાન અને જે છે અન્ય સબ્જેક્ટ જે બાકી રહેતા હશે એ રમત ગમતને. બરાબર, તો આ એની બેચ કોર્સનો એક ટાઈમિંગ આપેલો છે. બીજું કે આ તમે ફૂલ પીડીએફ જોવા માંગતા હો ને તો આપણી બેચ કોર્સ જે છે, વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મેં એક લિંક આપેલી છે કોર્સની. ત્યાં જઈ અને તમે ડેમો જુઓ. શું જુઓ? ડેમો જુઓ, ટાઈમ ટેબલ જુઓ. બરાબર, એ બધું જુઓ. તમને એવું લાગે કે ના બરોબર છે તો પરચેસ કરવાની, નહીં તો ખોટો ખર્ચો કરવાનો થતો નથી. બરાબર, હવે જો આ 3 વસ્તુ અહીંયા ચાલી છે, 3 પોઈન્ટ અહીંયા ચાલ્યા છે ગુજરાતી ગ્રામરના. બરાબર, તો એના પછી એનું રિવિઝન છે સન્ડેના દિવસે. બરાબર, એ જ પ્રમાણે અહીંયા કમ્પ્યુટર પરિચય, વર્ગીકરણ અને પેઢીઓ એનું રિવિઝન છે. ઓકે, તો વીકલી આપણે એનું રિવિઝન કરતા રહેવાના છે. જે આપણે ચલાવ્યું હશે વીકની અંદર એનું આપણે રિવિઝન કરતા રહેવાના છે. બરાબર, આ ટેસ્ટ ફોર્મમાં રિવિઝન કરશું અથવા તો લેક્ચર ફોર્મમાં કરશું. બરાબર, અથવા તો લેક્ચર નોટના ફોર્મમાં કરશું. હું તમને એક રિવિઝન માટેની નોટ પણ આપી દઈશ. જો લેક્ચર હશે તો લેક્ચર લઈશું, અથવા તો એની જે રિવિઝન નોટ હોય એ તમને આપીશું. બરાબર, તો આ એનું સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત, એમ કહેવાય કે સંભવિત અભ્યાસક્રમ આધારિત આપણે આખો ટાઈમ ટેબલ આપેલો છે, કોર્સના અંદર આપેલો છે. એટલે એક વખત એ જઈને જોઈ લેજો, જો સેટ થાય તો જ લેજો. ઓકે, હવે આ બેચની વિશેષતા શું છે સાહેબ? લાઈવ પ્લસ રેકોર્ડેડ ક્લાસ છે, એટલે કે લાઈવ કદાચ તમે ચૂકી જાઓ તો રેકોર્ડેડ તમારી પરીક્ષા આવે ને, પરીક્ષા ત્યાં સુધી તમે રેકોર્ડેડ અનલિમિટેડ વખત જોઈ શકશો આ ક્લાસ. ઓકે, રોજના 2 કલાક ક્લાસ હશે, 2 કલાકનું શિક્ષણ, એટલે કે રોજ 2 ક્લાસ હશે. ઓકે, નવી પરીક્ષા પદ્ધતિ મુજબ અભ્યાસક્રમ ને આપણે આની અંદર એડ કરેલો છે. સમયાંતરે આપણે એટલે વીકલી રિવિઝન કરતા રહીશું. ક્લાસ નોટની પીડીએફ તમને ત્યાં મળી જશે. ઓકે, પરીક્ષા સુધી આની વેલિડિટી રહેશે આ કોર્સની, અને એના પછી 10 મોક ટેસ્ટ તમને ફ્રી મળશે જ્યારે અભ્યાસક્રમ પૂર્ણ થશે ત્યારે. ઓકે, અને ઈ બુક જે છે, જેમ કે શબ્દ ભંડોળની ઈ બુક છે, શબ્દ
ભંડોળની ઈ બુક છે ગુજરાતીના, બરાબર. પછી કમ્પ્યુટરના જે 1500 પ્રશ્નો છે, પૂછાયેલા પ્રશ્નો, એની ઈ બુક તમને મળી જશે, બરાબર. રમત ગમતની જે જીસીઈ આરટી આધારિત જે ઈ બુક છે એ તમને ત્યાં મળી જશે. ઓકે, અને જે ક્લાસ નોટ છે એ તો તમને ત્યાં રીડિંગ કરવા માટે મળશે. તો આ બેચ કોર્સ છે એની 1100 અત્યારે કિંમત છે પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે. ઓકે, અને ત્યારબાદ 1999 થઈ જશે આની કિંમત. ઓકે, વધુ માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે. સવારે 10 વાગ્યાથી કરી અને સાંજે 5 વાગ્યા સુધી તમે જે છે આ નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, તો આ બેચની માહિતી હતી. જો તમને યોગ્ય લાગે તો તમે જોડાઈ શકો છો. જય હિન્દ એન્ડ જય ભારત.